હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં। આજે આપણે બનાવીશું અસલ કાઠિયાવાડી દહીં તીખારી બનાવીશું। દહીં તીખારી એવી રીતે બનાવીશું કે તમે જોતા જ રહી જશો। એકદમ ટેસ્ટી એવી બનીને તૈયાર થઈ જશે। આવી દહીં તીખારી તમે ક્યારેય જોઈ પણ નહીં હોય અને ખાધી પણ નહીં હોય। સાદી રીતે તો દહીં તીખારી બનાવતા હોય છે, પણ આજે આપણે અલગ જ રીતે બનાવવાના છીએ અને તેની સાથે એક અલગ જ વસ્તુ સર્વ કરવાના છીએ, તે તમે ક્યારેય જોયું પણ નહીં હોય તેવી રીતે સર્વ કરતા। તેની માટે વિડીયો છે સ્કીપ કર્યા વગર જોજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ દહીં તીખારી। તેને માટે છે તે મેં 3 ડુંગળી લઈ લીધી છે મીડિયમ સાઇઝની, તેની છાલ હટાવી લીધી છે અને ચોપર લીધું છે। ચોપરમાં છે તે મોટા મોટા ટુકડા કરી લીધા છે। ચોપરને ઢાંકીને આપણે ડુંગળીને છે તે આપણે ચોપરમાં ચોપ કરી લેવાની છે। જો ડુંગળી સરસ કટ થઈ ગઈ છે, હવે તેને આપણે એક વાટકીમાં છે તે લઈ લેશું। એવી રીતે ચોપ કરવાની છે, ઝીણી ઝીણી। તમે હાથેથી પણ કટ કરી શકો છો, પણ હાથેથી છે આપણું મોટું મોટું કટ થાય છે અને ચોપરમાં એકદમ ઝીણું એવું કટ થઈ જાય છે। પાછું તે ચોપર લઈ લેવાનું છે। હવે મેં એક ટમેટું લીધું છે, ટમેટાના પણ મોટા મોટા ટુકડા કરી લેવાના છે। ફ્રેન્ડ્સ, તમે આવી રીતે મારી જેમ દહીં તીખારી બનાવશો, તમે સાદી દહીં તીખારી ભૂલી જશો અને દર વખતે તમે આવી રીતે જ દહીં તીખારી બનાવીને તૈયાર કરશો। એટલી સ્વાદિષ્ટ દહીં તીખારી બનીને તૈયાર થાય છે। હવે આપણે ટમેટાને ચોપરમાં પણ ઝીણું ઝીણું એવી રીતે ચોપ કરી લેવાનું છે। જો ટમેટું પણ સરસ એવું ચોપ થઈ ગયું છે, તેને પણ આપણે એક વાટકીમાં કાઢી લઈએ। હવે તે સાઈડ પર રાખી દઈએ। હવે છે તે આપણે લસણવાળી ચટણી બનાવવાની છે। તેની માટે મેં ખાંડણી લઈ લીધી છે અને અડધી વાટકી જેટલું લસણ લીધું છે। અંદાજે છે 25 થી 30 કળીઓ જેટલું લસણ લીધું છે। એક નાનો ટુકડો આદુનો લીધો છે, તેને પણ આપણે ઝીણું કટ કરી લેશું અને તેમાં છે એક જીરું, અડધી ચમચી જેટલું જીરું લીધું છે તે એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલું નમક લીધું છે અને એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે। તેની જગ્યાએ તમે કાશ્મીરી મરચું પણ લઈ શકો છો અને તીખું પણ લઈ શકો છો। હવે ખાંડણીની મદદથી આપણે ખાંડી લેવાનું છે। તમે મિક્સર જારમાં પણ તમે આવી રીતે ચટણી બનાવી શકો છો લસણવાળી, પણ ખાંડણીમાં ખાંડી તેનો ટેસ્ટ એકદમ અલગ જ આવે છે। જો લસણવાળી ચટણી સરસ એવી ખંડાઈ ગઈ છે, હવે તેને આપણે એક વાટકીમાં છે તે લઈ લેશું અને લસણવાળી ચટણી તો બધાને બનાવતા આવડતી જ હોય છે ફ્રેન્ડ્સ। તો જો લસણવાળી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। લસણવાળી ચટણી થોડી કઠણ છે એટલે આપણે તેમાં થોડુંક પાણી એડ કરીને ચટણીને છે ઢીલી બનાવવાની છે। જો ચટણી સરસ એવી ઢીલી થઈ ગઈ છે, તમને નજીકથી પણ બતાવી દઉં। હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ। હવે છે આપણે દહીં તીખારી બનાવવાની છે। તેને માટે ગેસ ચાલુ કરી લેશું અને એક પેન લીધું છે। હવે તેમાં છે આ દહીં તીખારી બનાવી છે એટલે આપણે તેલનું પ્રમાણ તો થોડુંક વધારે જ રાખવું પડશે, તો જ આપણે દહીં તીખારી સરસ એવી બની તૈયાર થશે। તેની માટે મેં છે 3 ચમચા જેટલું તેલ લીધું છે। હવે છે તેલ સરસ ગરમ થઈ જાય પછી 1 ચમચી જેટલી રાઈ લેવાની છે। હવે તેમાં 1 ચમચી જેટલું છે મેં કાચું જીરું લીધું છે, તે એડ કરી દઈશું અને રાઈ અને જીરું સરસ રીતે આપણે તેલમાં સાતળવાનું છે। હવે ખડા મસાલા લીધા છે। જો મીઠા લીમડાના પાન લીધા છે, તજ લીધું છે, તજપત્ર લીધું છે, લાલ મરચું લીધું છે અને 4-5 લવિંગ લીધા છે। બધા મસાલાને આપણે તેલમાં એડ કરી દેવાના છે। મસાલાના તેલ સાથે સરસ રીતે મિક્સ કરવાના છે। સરસ એવા મિક્સ થઈ જાય પછી તેમાં થોડીક એવી હિંગ એડ કરીશું। હિંગનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે દહીં તીખારીમાં। હવે જે આપણે ડુંગળી લીધી છે ચોપરનું ઝીણું કટ કરી લે તે ડુંગળીને છે તે આપણે એડ કરી દઈશું। હવે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને તેને થોડીક વાર માટે સાતળવાની છે। હવે છે તેમાં મેં મરચું લીધું છે, તીખાશ પણ તમે જોઈ મરચું લઈ શકો છો। મેં ઝીણું મરચું લીધું છે, કટ ઝીણું ઝીણું કરી તે એડ કરી દેશું। હવે જે લસણવાળી ચટણી આપણે બનાવીને રાખી છે તે લસણવાળી ચટણી છે તે એડ કરી દેશું। હવે સરસ એવું બધું મિક્સ કરી લેવાનું છે। સરસ એવું મિક્સ થઈ જાય પછી મેં એક આપણે ટમેટું છે ચોપરમાં ઝીણું એવું કટ કરેલું હતું તે આપણે એડ કરી દેશું। હવે છે તેને ડુંગળી ટમેટાને સરસ રીતે તેલમાં સરસ રીતે મિક્સ કરીને તેને થોડીક વાર માટે આપણે સાતળવાના છે। હવે તે મિક્સ કરી લેવાનું છે। હવે તેમાં આપણે 1 ચમચી જેટલું આપણે નમક એડ કરીશું। નમક એડ કરવાથી છે ડુંગળી ટમેટા ફટાફટ સતળાઈ જાય છે। હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। સરસ એવું મિક્સ થઈ જાય પછી આપણે ઢાંકણ ઢાંકી દેશું। 1 મિનિટ સુધી તેને આપણે કૂક થવા દેશું। હવે ઢાંકણ ખોલી લેશું, પાછું સરસ એવું મિક્સ કરી લેવાનું છે। ફ્રેન્ડ્સ, એકવાર તમે આ રીતે દહીં તીખારી બનાવી જુઓ, બધી દહીં તીખારી ભૂલી જશો। જે તે આપણે દહીં તીખારી લસણની ચટણી સાથે બનાવીએ છીએ તે તો કોમન થઈ ગયા છે। હવે તમે આવી રીતે દહીં તીખારી બનાવો, બધા ખાતા જ રહી જશે। હવે તેમાં થોડાક મસાલા કરી લઈએ। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હળદર પાવડર અને 1 ચમચી જેટલી છે કાશ્મીરી મરચું લીધું છે, તમે તીખું મરચું પણ લઈ શકો છો। હવે તેમાં 1 ચમચી જેટલી ખાંડ લીધી છે। ખાંડ એડ કરવાથી આપણું દહીં એડ કરીશું તેનાથી બેલેન્સ સરસ એવું જળવાઈ જશે અને અડધી ચમચીથી ઓછો એવો ગરમ મસાલો લીધો છે। હવે બધા મસાલા સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાના છે। સરસ એવા મિક્સ થઈ જાય પછી ઢાંકણ ઢાંકી દઈશું। 1 મિનિટ
સુધી તેને કૂક થવા દેશું. હવે ઢાંકણ ખોલી લેશું, સરસ એવું મિક્સ કરી લેશું. જો ડુંગળી ટમેટા સરસ રીતે ગ્રેવી જેવા થઈ ગયા છે. હવે મેં આપણે દહીં લીધું છે, જે આપણે દહીં લેવાનું છે. તે દહીં છે તે ખાટું નથી લેવાનું, મોરું દહીં લેવાનું છે. અને દહીં છે તે જો આવું હોવું જોઈએ, ઢીલું ન હોવું જોઈએ. અને એ વાતનું ખાસ યાદ રાખવું, જ્યારે તમે દહીં એડ કરો ત્યારે છે ગેસની ફ્લેમ છે મીડિયમ રાખવાની છે, અથવા તમે બંધ કરીને પણ દહીં એડ કરી શકો છો. દહીં એડ કરીને સરસ રીતે મિક્સ કરવાનું છે, હળવા હાથે મિક્સ કરવાનું છે. ઉતાવળ ઝડપથી દહીં છે તે હલાવવાનું નથી, નકર દહીં છે આપણું ફાટી જશે. પછી પાછી તમે ગેસ છે તે ચાલુ કરી શકો છો અને મીડિયમ ગેસ ઉપર થોડીક વાર માટે આપણે પકવવાનું છે. જો તમને નજીકથી પણ બતાવી દઉં, લાગે છે ને એકદમ દહીં તીખારી એકદમ સ્વાદિષ્ટ એવી એકદમ જોરદાર એવી દહીં તીખારી બની છે. ફ્રેન્ડ્સ, તમે એકવાર આવી રીતે દહીં તીખારી બનાવી જુઓ. તમે જે દહીં તીખારી બનાવશો તો એ દહીં તીખારી ભૂલી જશો ને તમે આવી રીતે જ દહીં તીખારી બનાવીને તૈયાર કરશો. ઉપરથી લીલા ધાણા આપણે સ્પ્રિંકલ કરી દઈશું તો તૈયાર છે દહીં તીખારી. હવે તેને સાઈડ પર રાખી દઈએ. અને ફ્રેન્ડ્સ, દહીં તીખારી થઈ ગઈ છે એટલે વિડીયો પૂરો થઈ ગયો એમ ના સમજતા, હજી આપણે બાકી છે. હવે તેને માટે મેં 3 રોટલા લઈ લીધા છે, સાંદા બનાવેલા. હવે આપણે ચોપર લીધું છે. ચોપરમાં આવી રીતે રોટલાના મોટા ટુકડા કરી લેવાના છે. હવે ચોપરમાં આવી રીતે ઝીણું ઝીણું આપણે રોટલાનું છે તે કટિંગ કરી લેવાનું છે. જો તમને બતાવી દો, આવી રીતે છે તે કટ કરવાનું છે. અને ફ્રેન્ડ્સ, આ દહીં તીખાને આપણે આની સાથે સર્વ કરવાના છે, પણ હજી આપણે બાકી છે. વિડીયો સ્કીપ કર્યા વગર જોજો. જો રોટલાનું સરસ આવું કટિંગ થઈ ગયું છે. હવે તેમને આપણે મોટા બાઉલમાં લઈ લઈએ. તેવી જ રીતે છે મેં બધા રોટલાનું છે તે કટ કરી લીધું છે. આવી રીતે ઝીણું ઝીણું ભૂકો કરી લીધો છે. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે પાછા આપણે ગેસ તરફ જઈએ. ગેસ હવે ચાલુ કરી લીધો છે અને એક મોટું પેન લીધું છે. હવે છે તેમાં 3 ચમચી જેટલું આપણે તેલ લેશું. તેલને સરસ ગરમ થવા દેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી તેમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું, અડધી ચમચી જેટલો ધાણા જીરું છે તે એડ કરી દઈશું અને થોડીક એવી આપણે હિંગ એડ કરવાના છે, તે હિંગ એડ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, તમે મારો વિડીયો થોડો પણ પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે લસણ લીધું છે 10 થી 15 તેને ઝીણું કટ કરી લીધું છે તે એડ કરી દઈશું. મીઠા લીમડાના પાન છે તે એડ કરી દઈશું. હવે જે આપણે રોટલાનો ભૂકો કરીને રાખ્યો છે તે આપણે તેલમાં એડ કરી દેવાનું છે. હવે સરસ રીતે તેલ સાથે આવી રીતે મિક્સ કરી લેવાનો છે. જો સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે અને આને આપણે વઘારી રોટલો કહીએ છીએ. હવે જો સરસ રીતે આપણે થઈ ગયું છે તેલમાં. હવે તેમાં આપણે હળદર પાવડર એડ કરીશું 1 ચમચી જેટલું અને સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દઈશું. હવે તેને સરખી રીતે આપણે બધું સાથે મિક્સ કરી દેવાનું છે. તો તૈયાર છે આપણો વઘારેલો રોટલો. હવે આ રીતે આપણે જો વઘાર રોટલો બનાવશો એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થઈ જશે. જો સરસ એવો વઘારેલો રોટલો બની ગયો છે. સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો તૈયાર છે આપણો વઘારેલો રોટલો. તેને હવે સાઈડ પર રાખી દઈએ. હવે તેને છે આપણે પહેલાં દહીં તીખારી છે તેને આપણે સર્વ કરી લઈએ. જો દહીં તીખારીને મેં સર્વ કરી લીધી છે. હજી આપણે થોડુંક બાકી છે. દહીં તીખારી સર્વ થઈ ગઈ, તેને સાઈડ પર રાખી દઈએ. દહીં તીખારી છે કેની સાથે ખાવી તે હું તમને બતાવી દઉં છું. જો તમે તેની સાથે દહીં તીખારી ખાશો તો એકદમ સ્વાદિષ્ટ એવી લાગે છે. દહીં તીખારી આપણે પુલાવ સાથે ખાઈ શકીએ છીએ, વઘારેલા ભાત સાથે ખાઈ શકીએ છીએ, પણ આજે આપણે છે જે વઘારેલો રોટલો છે તેની સાથે આપણે દહીં તીખારી છે તે સર્વ કરવાની છે. મેં એક ડીશ લઈ લીધી છે, તેમાં 3 ચમચા જેટલો વઘારેલો રોટલો લઈ લીધો છે. હવે તેની ઉપર છે આપણે જે દહીં તીખારી બનાવી છે તે દહીં તીખારી છે આપણે એડ કરી દઈશું. 3 ચમચા જેટલી મેં દહીં તીખારી લીધી છે તે એડ કરી દઈશું. હવે તેની ઉપર છે થોડાક લીલા ધાણા છે તે સ્પ્રિંકલ કરી દઈશું. તો તૈયાર છે દહીં તીખારી. અને દહીં તીખારી સાથે આપણે વઘારેલો રોટલો છે તે સર્વ કરવાનો છે. આને મેં ટેસ્ટ કર્યો, જબરજસ્ત એવો ટેસ્ટ બન્યો છે. દહીં તીખારી એટલી સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ છે. ફ્રેન્ડ્સ, તમને આ મારી દહીં તીખારી કેવી લાગી, સાથે વઘારેલો રોટલો બનાવી છે તેની સાથે સર્વ કરી છે. મારી રેસીપી સારી લાગી તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.